સૌને નમસ્કાર. ભગતરી મમ્મીએ મારી મમ્મીની વાત કરું છું. મને નાનપણમાં આશીર્વાદ આપેલા કે તારું હૈયું અને હાથ ભગવાન સલામત રાખે. હવે જોયું, આમાં રૂપિયા કમાવાના આશીર્વાદ ના આપ્યા. ભગવાન તારું હૈયું અને હાથ સલામત રાખે. અને એ સલામતીની થોડીક સાબિતી કે 77 વર્ષ થયા. આ ગઝલની અંદર મેં 4 વસ્તુ લીધી છે: માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, અતિથિ દેવો ભવ. એમાં અતિથિ દેવો ભવ છેલ્લે વાત કરી શું છે. પણ માવતર કો એટલે માતૃદેવો અને પિતૃદેવો આવી ગયા, અને સદગુરુ ત્રણ તો પહેલી પંક્તિમાં જ આવી જાય છે. માવતરની એ ભક્તિ બચી ગઈ બધી, માવતરની એ ભક્તિ બચી ગઈ બધી, સદગુરુની કૃપાથી બચી ગઈ બધી, સદગુરુની કૃપાથી બચી ગઈ બધી, માવતરની એ ભક્તિ બચી ગઈ બધી. માવતરે ખૂબ ભક્તિ કરી છે. પણ માવતર મારા એકલા નહીં એવો, મારી 2 બહેનોના હો. અને એમને જે ભક્તિ કરી હતી એટલી બધી કરી, બહુ મોટા ભગત. ધીરે ધીરે બધું આપતો રહીશું. આંગણે આ બીજી પંક્તિ છે. આંગણે જે ગુરુજી પધાર્યા હતા, આંગણે જે ગુરુજી પધાર્યા હતા, લ્યો ફરીને એ ધરતી સજી ગઈ બધી, લો ફરીને એ ધરતી સજી ગઈ બધી, માવતરની એ ભક્તિ બચી ગઈ બધી. જે આંગણે બધા અવસર થયેલા, ગુરુજી પધારેલા, એ વખતે જે બહેનો હોય અને ભાઈઓ હોય જે કંઈ થોડી ઘણી સેવા કરી હોય, એ જે ધરતી પાવન થઈ હોય, એ બધી સલામત થઈ ગઈ હોય. હા, કાંઈ એના ઉપર મેલું આવે એ પહેલાં બધી સલામત થઈ ગઈ. આ મેં તમને બીજી પંક્તિ સમજાવી. ત્રીજી પંક્તિ છે: ગુરુ આશ્રમની યાદો સહારો બની, ગુરુ આશ્રમની યાદો સહારો બની, પુણ્ય આત્માની પૂંજી મળી ગઈ બધી, પુણ્ય આત્માની પૂંજી મળી ગઈ બધી, માવતરની ભક્તિ બચી ગઈ બધી. હવે ગુરુ આશ્રમની યાદો મેં તો કોલેજ કરી છે ભાઈઓ. રામાયણના મહાભારતના પાઠ ભણવા હું અહીંયા ક્યાં મોરબી કોલેજ કરવા નહોતો ગયો, અને એમાં આવે નહીં, બરાબર. અને બીજું, તમે ભાડો છો ચાંદલો નથી કર્યો, અહીંયા માળાય નથી કાઢતા તમે ગળામાં. હા, આ તો માવતરની ભક્તિ એ કુળમાં જન્મ લીધો, હું આ તમને બધું આપું છું. અને એ જ આ પૂંજી, પૂંજી એટલે મિલકત, ડોલર. ભક્તિની જે પૂંજી એ મારા હાથમાં આવી ગઈ થોડીક જ. અને આવું તો બધું હજી ઘણું આવશે પારવીડાનું. પુણ્ય આત્માની પૂંજી મળી ગઈ બધી, માવતરની એ ભક્તિ બચી ગઈ બધી. હવે ચોથી પંક્તિમાં કીધું છે: કુળ ગુરુની મળી સૌએ સેવા કરી, કુળ ગુરુની મળી સૌએ સેવા કરી, એ જ સેવા પૂજા ફળી ગઈ બધી, એ જ સેવા પૂજા ફળી ગઈ બધી, માવતરની એ ભક્તિ બચી ગઈ બધી. હું કોલેજ કરતો ત્યાં પણ અહીંયા બધું આ યાદ આવતું. ઓહો, મારા ઘરે ગુરુ બાપા આવ્યા છે, આશ્રમ બધા બધા ઋષિ મુનિઓ પવિત્ર આત્માઓ પધાર્યા છે, એ બધું યાદ આવે, લખાઈ જાય છે. ક્યાંક બહેનો યાદ આવે કે બહેનોએ અહીંયા ટાપા ટૈયા કર્યા હશે, ભગતના કુળમાં જન્મી છે, કાંઈ ચંદ્રમાના ટાંટિયા ઝાલીને લબડી રીતે મારી બેન થોડી કે તો ભગતના કુળમાં પડી છે. હા, માવતરની એ ભક્તિ બચી ગઈ બધી. અને છેલ્લે આ દેવજીતી, દેવજીતીના નામે ઘણા પાખંડ ધતિંગ થતા હોય છે. એ ધતિંગ મારા ઘરમાં ના પેસી જાય એની સગવડતા કરવી જોઈએ, અને આ એની વિધિ થાય છે બધી. દેવ દેવી
ભલે ને વિનાશક રહ્યા, દેવ દેવી ભલે ને વિનાશક રહ્યા. આ દેવ દેવીના પાખંડ કરનારો મોટા ભાગે તમને દમ જ મારવાના હો. કે દેવી આમ કરી નાખે, દેવી આમ કરી નાખે, દેવી ખાટલામાંથી પછાડે, દેવી હાથ પેઢીઓ આમ કરી નાખે. તો શું થતું નથી હો ભાઈ. તારા કર્મ ખોટા છે, દેવી શું કરવા તારી મદદે આવતી. ચોરી કરવા જાય તો બાધા રાખે, 8મો ભાગ ચડાવી. જયારે પકડાય ત્યારે ખબર પડે કે માતાજીએ લાજ ના રાખી. નહીં ત્યાં સુધી તો બધું હાલે. એ 8મો ભાગ ચડાવે, માતાજીએ બચાવી લીધો. ચોરી કરીને સફળ થઈ ગયું. પણ આ બધું હાલે ત્યાં સુધી હાલે હો. સત્ય કાયમ હાલે નહીં, ભક્તિ કાયમ હાલે. દેવ દેવી ભલે ને વિનાશક રહ્યા, હું બચ્યો તો છે દુનિયા બચી ગઈ બધી. હું બચ્યો તો છે દુનિયા બધી બચી ગઈ બધી. હું બચ્યો તો છે દુનિયા બચી ગઈ બધી. માવતરની એ ભક્તિ બચી ગઈ બધી. માવતરની એ ભક્તિ બચી ગઈ બધી. હવે ચોથે મેં તમને વાત કરી હતી પેલી અતિથિ દેવો ભળો. એ તો બધા નમસ્કાર તમે જ છો અતિથિ. હવે જેને પાસ કરવી પડે, ગમાડવી હોય ગમાડે, લાઈક કરવું હોય કરે, ડિસલાઈક કરવું હોય ડિસલાઈક કરે, કાઢી નાખવું હોય કાઢી નાખે, ડિલેટ કરવું હોય ડિલેટ કરે. સબને છૂટતી. મેં તો રજૂઆત કરી દીધી કર્મોની. શું સમય ઘણો થઈ ગયો છે. નમસ્કાર સૌને. કેશવ ભગતની જય.